મારે છે ને અત્યારે ખાઈને હુઈ જાવું છે, દાડા દાડાની નોકરી કરવી છે. સરપંચ ને કેવા આવે તો હું કહીશ કે જુઓ સરપંચ, મને લાગે છે બીક. હું રસિક નોકરીએથી આવરો છું, હવે ખાઈને હુઈ જાઉં કીધું. ચમ મારે હવે રાતની નોકરી નહીં કરવી. ચમ મને લાગે છે બીક. શું કે ગાલી છે ને મને જમકુએ બીવરાવે જોરદાર, અને આખા ગામને ત્રાહ લખાવે છે. એટલે ઈ તમારી વેમ છે, કશું ના હોય. હું ક્ષેત્રમાં હુઈ રહેવા જવરો ભાડો કશું કોઈ દાડો પાડ્યું નથી. ક્ષેત્રમાં જાતો હોય ને તો ક્ષેત્રમાં થઈને 5 રૂપિયા પડ, પણ આ રસ્તે તું ના હેડીશ. કશું ને હું તો રોજ આ રસ્તે હેડું છું, મને કશું પાડ્યું જ નહીં. એવું કશું ના હોય. આખા ગામને ત્રાહ લખાવે છે, અને ઈ તારી વેમ છે. તને એમ લાગે કે ના બીવરાવે? પણ મેં તો કોઈ દાડો પાડવું જોઈએ કે કોઈ દાડો કોઈ ભાડ્યું જ નહીં. આ રસ્તે ઈ તો તું કાયમ ક્ષેત્રમાં થી હેડતો એટલે તને ખબર છે. ઈ તો આ રસ્તે હું આ રસ્તે કાયમ હેડું જ છું. તો હારું તું જા, મારે હું જાઉં હોય તો મારું કતર કશું નહીં હેડો. તાજ તો તમે બીવો છો કાયમ તમારી વેમ કઢાવો. ના હો, મારે આવું નથી. ઈ તો હું ભેગો હું તમને કશું નહીં. મારે આવું નથી. ઈ કશું ના થાય. તું એકલો જા. ના ના તમે ત્યાં હેડો. આજ તમે છે ને કાયમ બીયા તમારે કામ કર, તું આગળ હેડ. મને લાગે છે બી. રસિક આ જગ્યા ખૂબ ખરાબ છે. કશું નહીં લાઈ તો તમે ખોટા બીવો છો, કશું ના હોય. રસિક મને ચમ એવું લાગે કે ચેડે કાંક છે. કશું ના હોય લે, કશું ના હોય. શું થયું વિનય? ના હોય લે હેડો. ઈ તમે હેડો, કશું ના હોય. તમે ખોટા બીવો, ખોટા બીવો, કશું ના હોય. હેડો અલ્યા, કશું ના હોય તો હેડો. ચેડે લાગે છે મને. અલ્યા ના હોય કશું ચેડે. મારે હવે છે ને આ સરપંચ પાસે ફરિયાદ કરવી જ પડશે. ઈ તો હેડો આપણે કશું ના હોય. હેડો જમકુ બમકુ ઈ ચી જમકુ મેં જોઈ છે મારા પગને વસે કે કશું ના હોય. તમારી વેમ છે ખોટી. હેડો મને ચમ એવું લાગે છે કે ચેડે છે. કશું ના હોય. તમે જેડે ના તાકશો. હેડો જમકુ બમકુ ઈ ચી આવે. એટલે આને ભીડાની વાત તો હારું હતું. ઈ કશું ના ભીડા. અમે તો કાયમ આ રસ્તે હેડો. હેડો રસિક છે, હું તને કહેતો તો છે. કશું ના હોય. હેડો તેમ તારી તો હું ભેગો છું. તું મને ચમ કામ ખાડામાં લઈ જારો છે. કેટલી કડાત વર્ષે બેસી હવે તો ના આવે આટલા બધી. આપણે તો આપડા ઘર પોકવાય ને. હવે તો આજ પૂરી થઈ. હું શું કહું છું, હવે ડાયરેક્ટ આપણે સરપંચ પાસે જાય. સરપંચે કઈ કર્યું લાગતું નહીં એનું, એટલે આવી છે ને કે મારે છે ને હવે નોકરી કરવી નથી. મેં વાત તો સાંભળી હતી, પણ હું તમે બિયાતા હતા ને એટલે કીધું નતું. એમ તો હોય જ છે હાસી. મેં વાત તો સાંભળી હતી. આપડે સરપંચ પાસે આવું જ છે. હા આપણે જઈ આવો. મને અત્યારે લાગે છે બીક પછી શાંતિ શરદા છે. ના ના અત્યારે જ જાઉં છું ડાયરેક્ટ. હાર વાળો હાલ પાસ ખાવું નથી મારે. પેલું સરપંચ કને સરપંચ પાસે સરપંચ કને ફેસલો કરવાનું ગમે તે કાક કરો તમે. ના કે આ ગામ વાળાને છે ને રેવા જેમ જ નથી લાગતું. લાય સરપંચ ને પૂછું, તાંત્રિક આયક ને શું કર્યું સરપંચે? સરપંચ હા બોલો ના. તાંત્રિક આયક ને શું કર્યું? તાંત્રિક તો આયા નથી, કાલ સેમન મગાવ્યું હતું. તો હેડો જાતા આવો આપણે તાંત્રિક પાસે. ઘણો થાતા હું હેડો આયા નહીં નજીક. જવું પડશે. સારું હેડો. સેમન લાવ્યું ના લાવ્યું ઓય કીધું તું આપણને કે શ્યામન લઈને આવો, પણ હજી આયા નહીં. આ જંપુ નો ત્રાસ વધી ગયો હે. હેડો તો કાક કરો. હેડો તો સરપંચ આપણે જાતા આવો. કીડે તો કે ખરું. ના ના સરપંચ કઈ નહીં, તમે બીઓ રાખા. ના ના તો કે ખરું. ના ના કઈ નહીં, મને કોઈ લાગતું નહીં. બીયા છો ને તમે ખોટા મને બીવરાવો. આ તો થકી લે ઉભા ચલો રે. આ તો સરપંચ છે. સરપંચ ભીડી ગયા. અને આપણે સરપંચ કન સરપંચ કેમ દોડતા રહ્યા? કેમ સરપંચ દોડો રે? આ પુતળી સામે થતી હતી. શંકુ તચી થી હામે. સામી તમે કન તેમ આવતા હતા, અમને બીવડાયા. અમને બીવરાયા છે જબરજસ્ત. મને બીવરાયા હતા. એટલે તાંત્રિક હજી આયો નહીં. તાંત્રિક પાસે જાતા હતા. તાંત્રિક પાસે જાતા હતા. એટલે મારું બેટું હે રશીદ, હું એમ કહું છું કે સરપંચ જ બિયા છે તો આપણે ગામ વાળા કરશે શું? મારું બેટું તો પછી આપણે ગામ વાળાનું શું થાય છે? સરપંચ બિયા હતા એટલે તાંત્રિક પાસે તાંત્રિક જાતા. પાસે જાતા હતા. તો અમે તો હવે તમારે આશા એ હતા હવે કે તમે કઈક કરો ગમે તે. હા, તો હેડો તાંત્રિક પાસે આપણે બધા. હેડો હેડો. હેડો તો હેડો. હેડો તો ગામ વાળાને લઈ લે ભેળા. સારું ગામ વાળા ભેગા લઈ લો રા. હેડો જાતા હું તાંત્રિક પાસે. એટલે ચમકા દ્વારા બધાય. એટલે તાંત્રિક પાસે અને તાંત્રિક કન મહેશ. ચમ તાંત્રિક પાસે ચમ દ્વારા આટલા બધા. આ ધમકુડીનો ત્રાસ વધી ગયો છે.
એલા ગમ કરે કોઈ નહીં. હવે તમે છે ને બધાને તમારે પોણી વાળવાનો ને કે જોર આવતું હોય ને એટલે તમારે નોકરી દાવાનું જોર આવતું હોય એક રાત ચોકી કરી આવો ખબર પડશે. ચોય કરો તો અમે તો આખો દાસી રાત રખડતા હોય છે. તાર તમને એમ જ છે એક રાત અહીંયા હુઈ રહ્યો તો ખબર પડશે. હું ચોકિયાત છું ને મને ખબર છે, મને ચમચમ રાત જાય છે મારી. એટલે કોઈ ના હોય, આને નાટક ખુદે છે અત્યારે. સરપંચ તમે આમ ચોકી રાખો. હા હા એટલે આ નાટક નહીં, હાલ સરપંચ ને બીન ધોડાયા છે આઈકન. થોડા સરપંચને હેરાન કરો તમે અડધી રાતે. પણ સરપંચ ને ધોડાયા છે શું યાર? એક સરપંચ કામ કરો, તમે બે છે ને હવે નોકરીએથી લાગી જાઓ અને તમારે હવે તમારે તો નોકરી કરવાની, તમારે ચોકી કરવાની. એટલે અમે આ બેઠા છું હોય, અમે તો કોઈ ધકતું નહીં. હાડો તો આપણે જ્યાં તમારે ના આવવું હોય તો કઈ નહીં. ના, ના, તમે જઈ, અમે શોખી જ બેઠા એવું સમજ. ના હોય કઈ નહીં હેડો ને. આપણે આ સરપંચ તાંત્રિક ને કીધું છે ચા નું પણ આયા નહીં હજી. તો છેવટે આપણે પાછો ધક્કો ખાવો પડ્યો. એટલે ભગત આ મારા સરપંચ ને બધા કે ભૂત ભૂત છે. એટલે ભૂત ભૂત કોઈ હોય ના કોઈ. એટલે આ જમાનામાં ભૂત ના હોય. તારે આમથી અફવા ઉડાડે છે. શાંતિ છે બેહાય ને તાપાય ને એટલે કે હેડો મારા બેટા કે પણ ભગત એ ભગત પેલું માવડું શું ચમકેરું છે તું લાલ લાલ એટલે એ તો અજવાળી છે, ખાલી સોયો દેખાય છે એવો. કોક છે હેડ જોતા આવો. એમ હવે ચેક કરવું સારું અત્યારે તો. સારું ને કોઈ બેઠા છે આપણે તો. ખાસું નથી પાછું. છે તો ખરા મારું દૂધ. અલ્યા આ તો છે શું? કોઈ કેતા રહી ને કે સાવા થાશે. ના ના ભૂતડી ધોર માર્યા માં બેઠી એમ ભૂત હતું એમ. હોય જ ને. ઓહો તો હેડો. ના સરપંચ અલા ઉભા રહેજો. થઈ ગયા સરપંચ. આપણે કહેતા નતા એમને ભૂત ગયા મારી ઠપકો પણ પડે. અલ્યા જમકુ ચમ ટોટા ટોટા. હા ભાઈને તો માથ પડી જીધી. ના ના કાઢી લો, કાઢી લો. અમે કહેતા હતા તમને કાઢી લો. તો કીધું નતું કે ઈ ના બેસો હેડામાં ભેળા. અમારું ચમ માને છે. આયા હોત તો હા તમે તો પૂરું સાવા કર્યા. એટલે ઓય નતું કહેવાનું. નકુટ કહેવાનું ને કહેવાય ખોટું કર્યું. હવે આપણે હવે ભેગા હવે તાંત્રિક ભેગા. હેડો તાર. હળો તાર. હેડો હવે એકલા એકલા શું વાતો કરો છો? આમ હેડો એકલા હેડો. સરપંચ જબર ધોયા લાગે. એને જબર માર્યો છે, શું કરવાનું? અમે કહેતા હતા કે ભૂત ઈ તો ના માને તેવું જ થાય. એટલે આ પણ જબર માર્યો મને. હે તાંત્રિક તમે કે અમે આવો કે શ્યામલ લઈને તો આયા ચમ ને તા? હા બાબા બોલો. તમે કે અમે આવો શ્યામલ લઈને તો આયા ચમ ને તા? આઈ જાય સામાન લઈને. સેમન બધો આવી ગયો. હા અમે આયા હતા ને તમે આયા છો વળી. તો તમે આ કાક જમકુનું કરો હવે. અમે અમને ઈ બહુ કરે. ત્રાસ લખાવે છે. ઈ જ કરે રાસો તમે આયા રાસો. તમે વળી શું હવે લઈને આયા શિકાયત? ઈ ગમ ના છે ઈ અમારા ઉપર વીતી છે તારે અમે શિકાયત લઈને આયા છો. આ તો અમે ઈ જ કરે રાસો. આ કરો. હા તો ઈ કરો સમથિંગ વાળો. બાબા હવે જમકુન બોલાવાનું થાય છે. તો આ ગામ વાળાને કો સાઈડ માં બેસી જાય. અહીંયા બેહી દોડો. થોડા કામ રેનું એમના હિત આવશે પાછી. ના ના આમ કાવ તારો આમ કાવ તારો. મને લાગે છે અહીંયાથી આવશે પાછી સીધી સીધી. એટલે બાબા મને જબર માર્યો છે. તો શું લેવા ગયા તા અહીંયા? એટલે આપણે આવું પડે કે નહીં? ઓ ભગત હમણાં આવો. એ વાત બેહજો. અહીંયા જમકુ આવશે હમણાં ઉભા નહીં રહો. આવવાની છે. ના ના રસ્તો થોડોક રાખો એમ કાવે. આમ કરે આવતો રહો છે. ઓય આવતો રહો. બકરામ દશરામ સા. બાબા દેતો એવું લઈ ગયો. બાબા દેતો તો હું લઈ ગયો. તમે બોલાવત રાસો પણ અમને લાગે છે બીક. હવે તમે બંધ થો. અમારે બેઠા નહીં. અમારા બાબા નહીં બેઠા. હારો હેડો. બહુ મોટા યાર આમ ઇન્ડિયામાં નંબર 1 આવે છે બાબાનો. તું મારી વાત તો સાંભળ પણ પેલા. હા બાબા બોલો. એટલે લીલો મરી લાયક ને તે તમારો વાળો. અરે લાયો છું ને. મારે તો બાબા ચેડે હતીને બેહું છે. લાય તો. અને તમારો વાલ છે તાર તો આવશે જમકુબારી. કોઈ દેખાવ ના જતા. ઓમ બ્લીમ ક્લીમ સ્વાહા.
ઓમ બ્લીમ ક્લીમ સ્વાહા. બાબા સાઈડમાં જતા રહો. સાઈડમાં તારો બાબા તમે તો મંતરે ભૂલી જાઓ હારા. ના એ તમને ખબર ના પડે ચાહી આવું લઈને આયા કાળિયું ને. તને આવડે છે મંતર? અમારા બાબા બેઠા નહીં દેખાતા? એટલે સાનું માનું બેસ ને તને ખબર ના પડે બાબા કે બરોબર છે તમે હવે સાઈડમાં બધા આવતા રહો. આમ આવતા રહો. એ જમકુ જલ્દી આય, તારા મોટા મોટા દોથી કઈ હું બિયાતું નથી. એ બાબા આવ્યું. ઓ જમકુ આય. બાબા એ બાબા અરે બોલું તું બેસ આમ કાયદા. આઈ આઈ. બાબા મારે ઓનાથી લગ્ન કરવા છે. આ બેસ નહીં જા સરપંચ. આ બેસ. આ દતી એટલે સરપંચ તો આપણે છેડે બેઠા. એટલે સરપંચ શું થયું? તમે આવી જમકુથી બીઓ છો આ તો આ તું સાવ કર બેસ સની મની. એ તમે નવી હાડી કાલે લઈ આલીશ. બાબા બાબા તું પણ આમ કાયદા ને ટેટે સાવ કરનું સનું મોનું પણ. સરપંચ નું ઘડી છે નામ સરપંચ. બાબા મને લાગે લોસા વાળું. મને બહુ વાળું લાગે છે તો અગરબત્તી લઈ જઈ સાઈડમાં લઈને જા ભૂત નહીં. બાબા આવડી મોટી અગરબત્તી તને નો ખબર પડે પણ વસમાં બોલ્યા કરે ને. એ જમકુડે ઊભી થા ને સોની વાની. અરે બાબા પકડ પકડ આવશું હું આવું છું. તમને નહીં છોડું. ઊભી થાય જમકુ. જા. આ શું છે? આ જમકુ વૃક્ષા તું આ જમકુ મારું પેટ પાળવા હાટું કરું. આવો નાટક તે કર્યા શેના હાથું? પૈસા હાટું. ચમ પૈસા એટલે મારે કઈ કઈ ખાયું ને શું કરું? અને તું તો શું કરે ત્યાં નાટક કરીને? ચોરી ને ચોરી કરું વળે શું મારો ધંધો કરું વળે? આવા ધંધો કરાય ઓએ લે, ખબર નથી પડતી તને? ઉભા રહો, ઉભા રહો. આ ઢોલું મારે આને. બરોબર બસ બસ આ જોઈને જવા દે. એને જવા દે. આને હવે સરપંચ પાસે લઈ લે. મારો મને આ પેલું કાઢવા જો. આ કાઢ તો આ તાવ ધતિંગ કરવાના તારે. આવી હોય નાટક તારા. ધતિંગ આ ધતિંગ છે આદુ હાડા. આ કોક બાયડીની હાડીઓ પહેરે છે. આ બાયલો છે કે શું? બાયલો બાયલો છે. ધણી ના કરે હેડ સરપંચ ભાઈ પેલો. જા તો સરપંચ ને આલુ હાડો. જા અને તો માં બસ બસ આલ્યો લે. હેડ. એટલે મને આવલે મને સરપંચ મારે બુડું. કશી ના મારે હેડ. એટલે આ ધમકો થઈ ગઈ. રૂપિયા કેમ લઈને આયા અલ્યા આ જમકુ છે તાર. જમકુ દો. એટલે આ તને આવ કર્યું હતો. એને પૂછો હવે શેના હાટું નાટક કર્યું? જો મે નાખો બીજી ગામમાંથી કાઢો તમે રેડી. મારો સરપંચ તમારી એક વાત કેવી છે મારે લ્યા. અમા ઓલા બધાય ભેગા તો ગામ વાળો. તારે આ નાટક કેમ કરો પડી કે બારો સરપંચ ને આપણે કેટલી વખત ફરિયાદ કરી છે? અલ્યા સરપંચ ધોતી તો હમું કરો. તમે તો આબરૂ કઢાવો છો. તો મને તમે શું પકડી એકશો? તમે તો પકડ્યા તાર ઓંધી જેવા સરપંચ પકડવાના. તમને વાત તું હેડો પેલો હાથના ઉપાડો હેડો હમણાં. તમે મારા પાક તિરણના પૈસા ખાઈ ગયા છો કિયાલુ ગામ વાળા ને. ના હું કિયાલુ. મારે 1 લાખ રૂપિયા જોઈશે તો. ના 1 લાખ રૂપિયા મળી જાય. હું તો કાલ ના કાલ જોઈશે ભાઈ. હા કાલ ના કાલ રોકડા. હવે પાછો હેડો. અને સરકારી મારે નોકરી જોઈશે હા, કાલ. નોકરી હા, હેડો તો. કાલે દિલાઈ ગયું નોકરી. હારું હેડો. એટલે સરપંચ ને શું કોણ ભર્યા છે? કઈ સરપંચ ને કોણ નહીં ભર્યા લ્યો. શું તમે તો કોણ ભર્યા છે? કેમ બીવરાવતો તું કુ? તમને હેડો સાઈડ માં કહું તાર. હાઈટ હેડો. મારા ઓલા આઈડા પૈસા આયા હતા હા. એ તમે કેમ અડધે ખાઈ ગયા તા વસે? અમે ચા ખાધા કોણે ખાતા? ઈ તમે ખાતા તા ઓલે ખબર માર્કેટમાં બોરીઓ લાવવા આયા તા? હા. કોણે ખાતા તાર? કને હતા હેડો પૂછા માર્કેટમાં. રાઉં છે? ખાઈ ગયા છો ને તાર? આયા વાત બોલો હાડો. ઈ તો મારે ધંધો છે થોડુંક કમિશન ખાવું પડે કમિશન ખાવું પડે હાચી વાત. ઈ બીજા ખાન અહીં નહીં આ રૂપિયો કહેવાય. અને ઉભારો મને 50,000 રૂપિયા દઉશે. હાર થઈ જશે કાલ ના કાલ પા. થઈ જશે પણ તું ગામ વાળા ના કહેતો હોય મારે હવે આ નોકરી કરું છું ને કરવા જી હા અમારે કાલ ના કાલ હારું. 50,000 દઉશે. હા, મળી ગામમાં જશે. ભેગા કરીશું. સરપંચ હા બોલો. તમે ધોતીઓ લેવા નતા ઉભા યાર. ધોતીઓ જ પલાળ્યું જ કરો. બોલો
ધોતી તો પલાળી પર પણ પૂતળીનો વેહ લીધો તો ને. અને આ જીપ કાઢીને પડ્યું હતું એક માં બાડી કરી ઈ તો મને ખબર હોત ને કે તું હતું તો અહીંયા બે ધોલો છોડીને પડતું કરો ખબર છે તારું મોબાઈલ તારી જીભ ભાઈ મને ખબર નથી કે તું હતું અને સરપંચ ધોતી લેવા નતો ઉભો રહ્યો અને સરપંચ એ ઉભા રે માપે પાહું ને ખબર છે ને અલે રાજી વાત તો અને મારશે ને ઘણો એને હવે જે તમારે ડીણે લાવો રો અને જે કરું કરો હવે પૂતળીના વેહ કરી ભાઈ સરપંચ હવે મારવો નહીં હવે સરપંચ પતાઈ તો નાખો તમને જેવું હોય. દેશી સરપંચ રહી. તમે ધોતી પડે હા ધોતી નહીં હે ભાઈ એક તો હા ધોતી નહીં હે આજે ભાઈ પણ હવે તમે પતાઈ નાખો અને જે હોય એને બંધ કરો હા, તમે. સરપંચજી હોય પટાઈ નાખો પેરો નાડા આને બંધ કરો તમે. ઓવે સરપંચ હવે કર કે પેલો આ તો કર બધાના પેલો કરી પૈસા નાખો ભરાઈને એને આલી ગયો. હવે કોઈને ગામવાળાને હેરાન કરશે નહીં. અને આમ તો ચીવો માર્યો છે હવે તને અમન ચીલ્યો હેરાન કરતો જ તું તું એ બક કરતો હતો તે તારા ગામ પાસે માં ધોલું છોડ્યું હવે અને રાજી કરીને આવા જી થયું હોય શું નિર્ણય કરવો છે? સારું હવે છે ને તને બધા ગામ વાળા ભેગા થઈ અને તને છે ને તો તારે ખાવા પીવા નથી ને 5-25 રૂપિયા હાલ છે ભાઈ હારું અને હવે આવો બીવરાવતો ને કોઈ ગામમાં બીવરાવ આવતો હારું. નહીં. એ હા અને ધતિંગ ના કરતા હો. અને હું ના કરો પણ આ અણે અને અણે મને ગામ પાસે માર્યા તા ઈ જ છે ને કેવો માર્યો તો આ તો હવે સરપંચે ફેસલો કરી લાગ્યો આપણે સરપંચનું માનવાનું કે નહીં કે માનવાનું મગવાનો પણ માફી મગાવતો ઈ તને સરપંચ કે તારી સરપંચ થોડી માફી માંગે આદમી માગે હું શું કહું છું આ તો હવે ગામ વાળા કન છે ને બધા કન માફી માંગી લે હારું તમે માફી ના માંગતા મારી ભૂલ ને ભૂલ આજ પછી આવું કોઈ જ દાડો ન કરું સારું હવે સરપંચ કન પહેલી માફી માંગતું સરપંચ ભૂલ થઈ ગઈ મારી બસ અરે હવે ગામવાળાને હેરાન ના કરતા બધાને તારા પૈસા ઉઘરાણી હા. આપી છે. જાણી? ભૂલ થઈ ગઈ તમને હાથ ઉપાડ્યો તો એ રેડી આ તો અમે આટલા ગામ વાળા દયા ખારા છે કે તને 5-25 રૂપિયા અમે આલો રેડી હવે આવે કુદળ ભૂલ ના કરતો હારું તો હું જઉં હવે સારું લેવા બાબર